વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એક ટોપિક બાકી તો વેચાણ વૃદ્ધિ એટલે શું, બરાબર ને? તો વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે કે જે ગ્રાહકને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તે ગ્રાહકને ત્વરિત અસર કરે છે. ગ્રાહક વસ્તુ ખરીદવા તૈયાર થાય છે. અભિવૃદ્ધિ મિશ્ર કોને કહેવાય? તો અભિવૃદ્ધિ મિશ્ર એ એવા અભિવૃદ્ધિના સાધનોનો સમૂહ છે કે જેના દ્વારા ગ્રાહકને પેદાશ કે સેવાની જાણકારી આપવામાં આવે છે, વસ્તુ વિશેની માહિતી આપવામાં આવે છે, ગ્રાહકને માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવામાં આવે છે, જેમાં આપણે જાહેરાત દ્વારા, અંગત એટલે વ્યક્તિગત વેચાણ દ્વારા વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ થાય છે. અભિવૃદ્ધિ મિશ્રમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો અભિવૃદ્ધિમાં જાહેરાત, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ. બ્રાન્ડિંગ એટલે શું છે? અગત્યનો પ્રશ્ન છે બેટા, બરાબર. એના લક્ષણો પણ પરીક્ષામાં પૂછાઈ શકે. જ્યારે ઉત્પાદક પોતાના માલને અન્ય ઉત્પાદકના માલથી અલગ પાડવા માટે પેદાશને સરળતાથી ગ્રાહક ઓળખી શકે અને માલની અન્ય વ્યક્તિઓ નકલ ન કરે એ માટે જે કંઈ વસ્તુને નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ અથવા કંઈક આપે એને બ્રાન્ડિંગ કહીએ છીએ. આ એમસીક્યુ પૂછાય બેટા, બરાબર. એ બ્રાન્ડિંગનું મહત્વનું લક્ષણ શું છે? તો બરાબર, પોતાના માલને અન્ય ઉત્પાદકોના માલથી અલગ પાડવાનું. પ્રસિદ્ધિ એટલે શું? તો પ્રસિદ્ધિ એ કેવો માહિતી સંચાર છે? બિન વ્યક્તિગત માહિતી સંચાર છે. આવું પણ પૂછાય. પ્રસિદ્ધિ એ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણી કર્યા વગર એટલે નાણાંનો કોઈ ખર્ચ કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવતું હોય છે. માલનું એકત્રીકરણ એટલે શું? તો જુદી જુદી જગ્યાએ વસ્તુ ઉત્પાદન થતી હોય એને કોઈક મધ્ય સ્થળે એકઠો કરવામાં આવે અને માલનું એકત્રીકરણ કહેવાય. બરાબર. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કોને કહેવાય? તો ઉત્પાદક પોતે જ દુકાનમાંથી ગ્રાહકને માલ પૂરો પાડે, વચ્ચે કોઈ મધ્યસ્થી ના હોય, એને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, એને પ્રત્યક્ષ વેચાણ પણ કહેવાય. બીઆઈએસની કામગીરી શું છે? ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ કરવું. ફૂલ ફોર્મ રાખો, ભારતીય પ્રમાણ સંસ્થા. બરાબર. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? ગ્રાહક. એમસીક્યુમાં પણ હતો બેટા. જાહેર હિતની અરજી કઈ અદાલતમાં થઈ શકે? તો સર્વોચ્ચ અદાલત તો એક મેઇન છે બેટા આપણી પાસે, અથવા રાજ્યની વડી અદાલત, સર્વોચ્ચ અદાલત ખાસ છે. ભેળસેળના કાયમી ઉકેલ માટે ગ્રાહકે શેનો આગ્રહ રાખવો જોઈએ? હંમેશા ગુણવત્તાનો આગ્રહ રાખવો જોઈએ. ગુણવત્તાની વસ્તુ ખરીદવી જોઈએ. રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં કરેલી અરજીના ચુકાદાથી આપણને સંતોષ ના થાય તો ક્યાં પુનઃ વિચારણા માટે અરજી કરી શકાય છે? તો રાષ્ટ્રીય કક્ષાના આયોગથી કરેલી અરજીના ચુકાદે સંતોષ ના હોય તો સુપ્રીમ કોર્ટમાં તમે પુનઃ વિચારણા માટે અરજી કરી શકો છો. જિલ્લા કક્ષાના ફોરમથી આપણને સંતોષ ના હોય તો આપણે કેટલા દિવસમાં ક્યાં અરજી કરી શકીએ? તો 30 દિવસમાં રાજ્ય કક્ષામાં તમે અરજી કરી શકો છો. રાજ્ય કક્ષાના સ્તરમાં. જિલ્લા કક્ષાના નિર્ણયથી આપણને સંતોષ ના હોય તો 30 દિવસની અંદર રાજ્ય કક્ષાના સ્તરમાં તમે અરજી કરી શકો છો. ગ્રાહક ખરીદી કરી છે તેના પુરાવા રૂપે શું ફરજિયાત રજૂ કરવું પડે? બિલ રજૂ કરવું પડે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે બહાર પાડેલી માર્ગદર્શિકાથી કયા બે અધિકારો ગ્રાહકને મળે છે? અગત્યનો પ્રશ્ન છે બેટા. એક છે પ્રાથમિક જરૂરિયાતનો અને બીજો છે આરોગ્યપ્રદ વાતાવરણમાં જીવવાનો. બરાબર. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગ્રાહકને જે અધિકારો આપે છે એમાં બે વધારાના અધિકારો કયા આપે છે? તો આ એમસીક્યુમાં હતું. સંયુક્ત રાષ્ટ્ર કેટલા વધારાના અધિકાર આપે છે? બે. એ બેના નામ પણ છે. ટ્રસ્ટીશિપના સિદ્ધાંત મુજબ કઈ વ્યક્તિ ધંધાની જગ્યાએ આવતી સૌથી મહત્વની વ્યક્તિ છે? આપણા ધંધા માટે સૌથી મહત્વનું ગ્રાહક. કસ્ટમર ઇઝ અ કિંગ ઓફ માર્કેટ. કસ્ટમર ઇઝ અ ગોડ એમ પણ કહી શકાય. એટલે ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતી સૌથી મહત્વની વ્યક્તિ છે એવું ગાંધીજીએ ટ્રસ્ટીશિપના સિદ્ધાંતમાં આપણને કહ્યું હતું. એટલે અહીંથી ખબર પડી ટ્રસ્ટી સિદ્ધાંત કોણે આપ્યો હતો, અથવા વાલીપણ સિદ્ધાંત કોણે આપ્યો હતો? ગાંધીજીએ. દેશભરમાં આવેલી ગ્રાહક સુરક્ષા માટે કાર્ય કરતી બધી સંસ્થાનું સંકલનનું કાર્ય કોણ કરે છે? CCC, કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. યાદ રાખજો બેટા, ફૂલ ફોર્મ પણ અગત્યનું છે, આગળ આવશે હમણાં. ગ્રાહકના થતા શોષણને મુખ્ય કયા 3 વિભાગમાં વહેંચવામાં છે? અગત્યનો પ્રશ્ન બેટા. શારીરિક અને માનસિક શોષણ, આર્થિક શોષણ અને જાહેર હિતોનું નુકસાન. ગ્રાહક સાથે છેતરપિંડી થવામાં કારણો પૈકી સૌથી મહત્વનું કારણ શું છે? ગ્રાહક છેતરાયા પછી ગ્રાહક સંગઠિત કે જાગૃત નથી અથવા કાયદાકીય પગલાં ભરી શકાય એવી માહિતી એની પાસે નથી હોતી. CERC નું પૂરું નામ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન.
મુક્ત અર્થતંત્રમાં કોને બજારનો રાજા કહે છે બેટા? ગ્રાહક. આગળ આવી ગયું હમણાં. કોના દ્વારા ફરિયાદનું નિરાકરણ ઝડપથી અને ઓછા ખર્ચે અસરકારક હોય છે? લોક અદાલત દ્વારા. હવે આ બધી સંજ્ઞાઓ છે એના ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના છે બેટા, બરાબર? તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઘણીવાર વિભાગ સી ની અંદર ગમે તે 2 પોઈન્ટ પણ તમને પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આનો એક સ્ક્રીનશોટ લઈ લે બેટા. ઓકે, તો આશા રાખું તમે બધા સ્ક્રીનશોટ લઈ લીધો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. મિત્રો શક્ય એટલું તમને હેલ્પફુલ થવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, બરાબર? તો મારાથી જેટલું શક્ય હતું એટલું મેં પ્રયત્ન કર્યો. મને જે અગત્યનું લાગતું હતું એ પ્રમાણે મેં પ્રશ્નો પણ મૂક્યા છે. વ્યવસ્થિત તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ.